આજે અમારા કોલકી ગામનું આપણા પાટીદાર સમાજનું સ્નેહ મિલન છે. ચાલો ફાઇનલી પહોંચી ગયા છીએ અમે સ્પીડવેલ પાર્ટી પ્લોટે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈ. અને આજ છે બુધવાર એટલે આનંદનો દિવસ, મજાનો દિવસ. આજ સાહેબનું ટિફિન કરવાનું ના હોય. જો હું બેસી ગઈ અત્યારમાં, નહીં તો આપણે ઉઠવાનો ટાઈમ હોય નહીં. અને સાહેબે જો હારો આજ બેસી ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મોજમાં જ રહેવાનું. આપણે બીજા ઉત્સવ દિવસમાં નાવા ધોવાય હવે તૈયાર થાય છે. સ્કૂલે પછી મૂકી આવું, પાછા આપણે આવીને પી જવું. આવીને સીધા તો હું નહીં, ઉત્સવનો નાસ્તાનું કમ્પ્લીટ કરી દીધું. હવે ઉત્સવનો મૂકવા જશે ને ત્યાં પૂરી બનાવી, એટલે ગરમ ગરમ અમારા માટે પૂરી કરી નાખી. પછી નાસ્તો કરી પછી સુઈ જશે. ભૂખા હોય દાબીને શું એટલે હરકાય 2 કલાક પાછી આવી 2 કલાક ખેંચી લેશે. આવો અમારો બુધવારનો આખા દિવસનો નિત્યક્રમ અમે તમને બતાવશું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હા, બપોરે ખાઈ પીને સુઈ જવાનું. જો ગરમ ગરમ પૂરી બનાવી છે અને હજી અમારી થોડીક બનાવવાની બાકી છે. પહેલાં ઉત્સવ પૂરતી બનાવી દીધી, નાસ્તામાં લઈ જવા એના ચાદુથી કમ્પ્લીટ કરી દીધા. એ હવે તૈયાર થાય ત્યાં હું ફટાફટ હવે એનો નાસ્તા બોક્સ કમ્પ્લીટ કરી લઉં. ચાલો આપણે ઉત્સવને મૂકીને આવતા રહ્યા છે. હજી મેડમ કંઈક કરે છે. શું કરે છે? કાંઈક કરતા હોય, કાંઈક શું કરતા હોય તમને દેખાય? એમને આ પૂરી હજી નથી ત્યાં કરી લીધી. હું આવી ગયો મૂકી. તો તમારે તો મૂકતા 10 મિનિટ થઈ. 10 મિનિટમાં મેં પેલા વણી તેલ મૂક્યું, બધી વણી લીધી 4-5. આપણે કઈ ચાજી જ ના હોય, 5-7 જોઈ નાસ્તામાં. ના ગુલાબના મોટા જેવી બેની આમ તો. હા, ખોટા વખાણ કરો માં અત્યારે. પણ આ રે જો વખાણ કર્યું ને એટલે આ પૂરી અડધી જ પીલી. ન કરાય વખાણ નહીં. ખીચડી ડાયટ અડધી જ પીલી. સારું તો વખાણ બંધ. હાલો હવે ગરમ ગરમ પૂરીનો નાસ્તો કરી લઈ. તમે આવી જાઓ નાસ્તો કરવા. ચાલો, આજ તો છે ને 11 વાગી ગયા. બધું ઘરનું કામ કરી લીધું ને તો 11 વાગી ગયા. ને સાહેબ કહેતા હતા રજા છે. બહુ હરખાણ હતા ને આજ થોડુંક પાછું કામ આવ્યું એટલે ને સાપર જવું પડ્યું. અને ટિફિન લઈને નથી ગયા ઉત્સવને, કારણ કે સવારે એ મૂકવા ગયા હતા. એટલે ઉત્સવ સાયકલ લઈને ગયો ન હોય એટલે હમણાં પાછા 12-12:30 થશે ને ઉત્સવને તેડવાનો ટાઈમ થશે ત્યાં એ આવી જશે. એટલે હાલો હવે હું ફટાફટ રસોઈ કરી લઉં. રસોઈમાં જો ભાત પલાળવા મૂકી દીધા છે ક્યારના, અને આમાં મેં મગ પલાળવા મૂકી દીધા છે. આ દાળ ભાત નથી બનાવવા, આજ મગ ભાત બનાવવા છે. એટલે વહેલા પલાળવા મૂકી દીધા હતા કામ કરતી હતી ત્યારે. તો હાલો હવે ફટાફટ હું મગ ભાત અને રોટલી બનાવી નાખું. ચાલો, 1:15 વાગી ગયો અને રસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ. અને વિજય સાપરથી સીધા ડાયરેક્ટ ઉત્સવને સ્કૂલે તેડી અને ઘરે આવી ગયા. અને જો સાહેબ આરામ કરે છે. બહુ થાક લાગ્યો સાહેબને. બરોબર. શું સાહેબને બહુ થાક લાગ્યો બપોર સુધીનો? થાક તો ઠીક. હવે વાતાવરણ જો ને કેવું છે. સવારે હરખાણા હતા. મારે રજા છે, મારે રજા છે, જાવું પડ્યું રે. ચાલ્યા કરે હો એવું. હાલો, ભૂખ નથી લાગી? ભૂખ લાગી જ છે બાપા. હાલો વાસણિયું લઈ લેજો. ઉત્સવ કપડા પહેલે હમણાં એ નાવા ગયો છે. નીકળશે. હા, પછી જમવા બેસી. જો જમવાનું બધું રેડી છે. ફૂલ થાળી છે. ફૂલ થાળી બતાવી જ દઉં તમને. જો મગનું શાક છે, પછી આના ભાત છે, આ પાપડ તૈરા છે, અને સલાડ છે, અને આમાં રોટલી. હાલો હવે અમે ઉત્સવ આવે એટલે જમવા બેસી જાય. ચાલો, બપોર પછીના 5 વાગી ગયા છે. અને આજે અમારા કોલકી ગામનું આપણા પાટીદાર સમાજનું સ્નેહ મિલન છે. અમારા સ્પીડવેલ પાર્ટી પ્લોટે. તો અમે ત્યાં જઈએ છીએ. બધા તૈયારી થઈ ગયા છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ત્યાંનો વ્યૂ પણ તમને બતાવશું. ચાલો, ફાઇનલી પહોંચી ગયા છીએ અમે સ્પીડવેલ પાર્ટી પ્લોટે.
અક્ષય શૂટ મારે છે હવે. ચાલો તો હવે અમે જમવા બેસી ગયા છીએ. ચાલો હવે અમે જમી લઈએ. ચાલો આજ તો મોજ પડી ગઈ. અમે આપણા ગામની સ્નેહ મિલન હોય એમાં કઈ ઘટે તો બધાય ઓળખીતા છે અને બધાય બેઠા છે. કેવી મજા આવે ને? મજા આવે છે. ચાલો તો મેં અને ડેડીએ તો જમી લીધું છે અને હવે મમ્મીનો વારો છે જમવામાં. તો લેડીઝનો વારો આવી ગયો છે એટલે એ હવે જમવા ગઈ છે. તો અમે અત્યારે હવે શાંતિ બેસવાના છીએ. ક્યાંક શાંતિ એવી જગ્યા પકડી પછી જમી લઈએ. પછી તમને આગળનું વ્યૂ બતાવશું. એ લોકો જમે છે તમને બતાવી દઉં હું. ચાલો હાલો બધા જમવા. જો અડધું પડતું તો જમાઈ ગયું છે. ચાલો મમ્મીની જમી લઈએ. એ લોકો ફ્રી થઈ જાય પછી આપણે ઘરે જઈએ અને એન્ડ તો ઘરે જ કરશું કારણ કે મ્યુઝિક ચાલે છે. હું એન્ડ નથી કરતો કોપીરાઇટ લાગી જાય એટલા માટે. તો હવે ઘરે જઈને તમને પાછું મળશું. ચાલો 9:30 વાગી ગયા છે અને હજી ઘરે પહોંચ્યા જ છીએ અને બહુ મજા આવી. કાવી જઈ મજા આવે ને ગામના બધા એક ભેગા થયા. હા બધાય આખા અમારા કોલકી કડવા પાટીદાર સમાજ હતો સ્નેહ મિલનમાં. બધાય ભેગા થયા અને બહુ મજા આવી અને જમીન હવે અમે ઘરે પહોંચ્યા જ છીએ. તો આ વાત પર જ આજનો વિડીયો અહીં એન્ડ કરશું. જો તમને અમારો બ્લોગ પસંદ જ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું એક સરસ મજાના નવા બ્લોગ સાથે.